નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું હાર્ટ એટેક આવ્યો, બનેલ એક સત્ય ઘટના વિશે। 65 વર્ષના પરેશભાઈને વહેલી સવારે છાતીમાં દુખાવો ઉપડ્યો। એમણે પત્નીને જગાડીને જાણ કરી। સામાન્ય રીતે મેડિકલ સાયન્સને નહીં જાણતા મોટા ભાગના લોકો આવું થાય ત્યારે જે કરતા હોય છે તે જ પરેશભાઈએ કર્યું। પત્નીએ બામની શીશી આપી। છાતીમાં શરદી ભરાઈ ગઈ હશે, બામ ઘસો એટલે સારું થઈ જશે। દુખાવો વધી ગયો। પત્ની રસોડામાં જઈને આદુવાળી ચા બનાવી લાવી। એ પિતાની સાથે ઉલટી થઈ ગઈ। યુવાન દીકરો પરિમલ બેડરૂમમાંથી બહાર આવ્યો। પપ્પા, છોડો આ બધું, 50 વાર ઉઠક બેઠક કરો, 30 જેટલા સૂર્ય નમસ્કાર કરો, આખા શરીરની નસોમાં લોહી દોડતું થઈ જશે। 1, 2 ને ત્રીજી બેઠકે તો પરેશભાઈ જમીન પર છત્તાપાટ ઢળી પડ્યા। 108ને બોલાવીને અમદાવાદની પ્રખ્યાત કોર્પોરેટ હોસ્પિટલમાં લઈ જઈને ઇમરજન્સી વિભાગમાં દાખલ કરવા પડ્યા। કોર્પોરેટ હોસ્પિટલમાં ગયા પછી શું થાય છે તે હવે ગામડાના અશિક્ષિત લોકો પણ જાણી ગયા છે। એક છકરાવો ચાલુ થઈ જાય છે, જેના પ્રત્યેક ચક્કરે 25 થી 50,000 રૂપિયા ખર્ચાતા રહે છે। જો તમે સરકારની આરોગ્ય યોજનાના લાભાર્થી ન હો તો હોસ્પિટલનું બિલ જોયા પછી બીજો અને વધુ મોટો હાર્ટ એટેક આવી જાય છે। આ હોસ્પિટલ નવી બનેલી હતી એટલે હજુ કોઠાર બની ન હતી। ડૉક્ટરો સારા હતા અને દર્દીઓ સાથે હસીને વાત કરી શકતા હતા। હોશિયાર કાર્ડિયોલોજિસ્ટની ટીમ હતી। એમાંના જે ડૉક્ટર એ દિવસે ફરજ પર હતા તેમણે પરેશભાઈને તપાસ્યા। પહેલું કામ તો યમલોકના પ્રવેશદ્વાર પાસે પહોંચી ગયેલા પરેશભાઈને રિસસિટેટ કરીને ધરતીના પટ પર પાછા લાવવાનું એમણે કર્યું। એ પછી ટેસ્ટ અને ઇન્વેસ્ટિગેશનની શૃંખલા શરૂ થઈ। નિદાન થયું કે પરેશભાઈને થયેલો છાતીનો દુખાવો હાર્ટના કારણે હતો। તાબડતોબ નિર્ણય લેવામાં આવ્યો, એન્જિયોગ્રાફી કરવી પડશે। બપોરે બીજો નિર્ણય જાહેર કરવામાં આવ્યો, હૃદયને લોહી પૂરું પાડતી રક્તવાહિનીઓમાં બ્લોકેજ છે। કાર્ડિયાક બાયપાસ સર્જરી નહીં કરવી પડે, પરંતુ એન્જિયોપ્લાસ્ટીની અર્જન્ટ જરૂર છે। પરેશભાઈની એન્જિયોપ્લાસ્ટી વિના વિઘ્ને થઈ ગઈ। ડૉક્ટરે એમને કહ્યું, હવે તમારા જીવન પરથી ખતરો દૂર થઈ ગયો છે। આહાર વિહારમાં સાચવવું પડશે, વાંધો નહીં આવે। પછી કાર્ડિયોલોજિસ્ટના સહાયક ડૉક્ટરે પરેશભાઈના પુત્ર પરિમલને પોતાની પાસે બોલાવીને જણાવ્યું, આ હોસ્પિટલ પાસે અત્યારે એક સ્કીમ છે જે દર્દી અમારે ત્યાં એન્જિયોપ્લાસ્ટીની કરાવે તેને અમારી હોસ્પિટલ તરફથી એક ફ્રી કૂપન આપવામાં આવે છે। એમ? એ કૂપન દ્વારા અમને શું મળશે? ફ્રી ચા નાસ્તો? મફત લંચ? પરિમલે પૂછ્યું। અરે, એવી નાની વસ્તુ થોડી હોય। અમારી સ્કીમમાં આ ફ્રી કૂપન રજૂ કરો તો 15 દિવસની સમય મર્યાદામાં કોઈ પણ એક વ્યક્તિની એન્જિયોગ્રાફી અને મફતમાં કરી આપીશું। મેડિકલ ઓફિસરે સમજ આપી। પરિમલ નિરાશ થઈ ગયો। એન્જિયોગ્રાફી કરાવવાથી શું ફાયદો? ફેમિલીમાં બીજા કોઈ સભ્યને હૃદયની લેશમાત્ર તકલીફ નથી। આના કરતાં તો
પરેશભાઈના બિલમાં 10-20% જેટલું ડિસ્કાઉન્ટ આપ્યું હોત તો સારું થાત. પરિમલે ડૉક્ટરને કહ્યું. સાહેબ, તમારો આભાર, પણ આ ફ્રી યોજનાનું અમારે કોઈ કામ નથી. અમારા પરિવારમાં બીજા 6 સભ્યો છે. 6માંથી કોઈને પણ હૃદયરોગ નથી, હાઈ બ્લડ પ્રેશરની બીમારી પણ નથી, અમને છાતીમાં દુખતું પણ નથી, થાક લાગતો નથી, તાવ, માથાનો દુખાવો, શરદી, ખાંસી જેવી નાની નાની ફરિયાદો પણ કોઈને થતી નથી. બધું નોર્મલ હોય ત્યારે એન્જિયોગ્રાફી કરાવવાનો શું અર્થ? મારી 40 વર્ષની કારકિર્દીમાં મેં જોયું છે કે આપણા દેશમાં મોટાભાગના લોકો આવો જ અભિગમ ધરાવે છે. મને કોઈ તકલીફ થતી નથી, મારી કોઈ ફરિયાદ નથી, તો પછી શા માટે મારે ચેકઅપ કરાવવું જોઈએ? આવા લોકોને મારે આટલું જ કહેવું છે કે આપણું શરીર રોજે રોજ વૃદ્ધ થતું જાય છે. રાત્રે આપણે પથારીમાં પડીએ અને બીજા દિવસની સવારે પથારીમાંથી જમીન પર પગ મૂકીએ ત્યારે વીતેલી રાતવાળા આપણે હોતા નથી. દર 24 કલાકે આપણું શરીર ધીમો, ન દેખાય તેવો ક્રમિક ઘસારો અનુભવતું જ રહે છે. શરીરની અંદર સતત ચાલતા રહેતા આ ફેરફારો કંઈ આપણને તકલીફદાયક હોતા નથી. જેમ કે આપણું ફાસ્ટિંગ બ્લડ શુગર નોર્મલ રેન્જમાં જ રહેતું હોય, પણ તેમાં ધીમે ધીમે 5-7 મિગ્રા વધતું જાય તો આપણને સહેજ પણ અણસાર આવતો નથી. એવું જ બ્લડ પ્રેશરની બાબતમાં હોય છે. આપણું બીપી સહેજ વધ્યું હોય ત્યારે પણ નોર્મલ રેન્જની મર્યાદામાં જ રહે છે. જ્યારે બ્લડ શુગર કે બ્લડ પ્રેશર નોર્મલ રેન્જમાંથી ઉપર જવા માંડે છે ત્યારે પણ તે ફેરફાર ધીમો હોવાથી આપણું શરીર તે ફેરફારને અનુકૂળ થતું જાય છે. આપણે એ નથી જાણતા હોતા કે આ ધીમા પણ સતત ફેરફારની અસર આપણા હૃદય, મગજ, કિડની તેમજ અન્ય અવયવો પર અસર કરતી હોય છે. પછી એક દિવસ એવો આવે છે જ્યારે શરીરની અંદર ટીક ટીક કરી રહેલો ટાઈમ બોમ્બ અચાનક ફૂટે છે, બ્રેઇન હેમરેજ થાય, હાર્ટ એટેક આવે, બ્લડ શુગર ભયજનક લેવલ પર પહોંચી જાય અને માણસ બેહોશ થઈ જાય. ત્યારે તાત્કાલિક 108 પર ફોન કરીને ગાડી બોલાવવી પડે છે. આવા દરેક બનાવ સમયે દર્દીના સ્વજનો એક જ વાક્ય ઉચ્ચારે છે, અત્યાર સુધી આમને કોઈ તકલીફ ન હતી, હરતા ફરતા અને ખાતા પીતા હતા, અચાનક શું થઈ ગયું કે ઢળી પડ્યા? અચાનક કંઈ થતું નથી. જો નિયમિત રીતે સમયસર ફૂલ બોડી ચેકઅપ કરાવીશું તો પાણી પહેલાં પાળ બાંધવાની ખબર પડી જશે. હાર્ટ એટેક જેવી અનેક બીમારીઓને ટાળી કે ખાળી શકીશું. આપણે નક્કી કરવાનું છે કે આપણી કારને રેગ્યુલરલી સર્વિસિંગ માટે મેકેનિક પાસે મોકલવી છે કે અચાનક ક્યાંક બહારગામ જવા નીકળ્યા હોઈએ ત્યારે હાઈવે પર કાર ખોટકાઈને ઊભી રહી જાય ત્યારે તાબડતોબ એનું રિપેરિંગ કરાવવું છે. ડૉક્ટરે પરિમલને આ બધું ધીરજપૂર્વક સમજાવ્યું. પરિમલ સહેજ ઢીલો પણ પડ્યો. એની મમ્મીએ અને પત્નીએ કહ્યું, કરાવી લેને એન્જિયોગ્રાફી, આપણે રૂપિયા તો ખર્ચવાના નથી, રિપોર્ટ નોર્મલ જ આવવાનો છે, ડરવાનું કોઈ કારણ નથી. રિપોર્ટ સારો ન આવ્યો. પરિમલની એન્જિયોગ્રાફીનો રિપોર્ટ એના પપ્પાના રિપોર્ટ કરતાં પણ વધારે ખરાબ આવ્યો. પરિમલે
બીજી હોસ્પિટલના બીજા કાર્ડિયોલોજિસ્ટને રિપોર્ટ બતાવ્યો. સેકન્ડ ઓપિનિયન પણ એ જ જાણવા મળ્યો. તમે કહો છો કે તમને કંઈ થતું નથી, પણ આ રિપોર્ટ તો ભારે ચિંતાજનક છે. તમને ક્યારેક શ્વાસની કે હૃદયને લગતી નાની મોટી કોઈક તકલીફ તો થતી જ હશે, પણ તમે એનું કારણ જાતે જ ગોઠવી લેતા હશો. મારી સલાહ છે કે તમારે આવતીકાલે જ એન્જિયોપ્લાસ્ટી કરાવી લેવી જોઈએ. કદાચ કાર્ડિયક બાયપાસ સર્જરીની પણ જરૂર પડી શકે. પરિમલ સંભવિત ઘાતમાંથી બચી ગયો, નહીંતર 65 વર્ષના પિતાએ યુવાન પુત્રના મૃત્યુનો આઘાત ઝીલવાનો સમય આવ્યો હોત. નિયમિત રીતે શારીરિક ચેકઅપ કરાવતા રહો. ડૉક્ટરના ક્લિનિકમાં પગ મુકાય જ નહીં. નખમાં એ રોગ ન હોય તો પણ ડૉક્ટર આપણા મનમાં બીમારીનો વહેમ નાખી દે. આવા ભ્રામક વિચારોમાંથી બહાર આવો. ડૉક્ટર વહેમ નાખી દેશે, એનાથી મોટો વહેમ બીજો કોઈ નથી. મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. અને આવા જ નવા જીવન ઉપયોગી, જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો. થેન્ક યુ મિત્રો. મળીએ છીએ એક નવા વિડીયો સાથે. આભાર.